સુરત શહેરમાં અંધશ્રદ્ધાના નામે ચાલતા ગોરખ ધંધાનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે। પોતાને યોગ ગુરુ ગણાવતો અને કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડવાનો દાવો કરતો પ્રદીપ નામનો શખ્સ હવે પોલીસના સકંજામાં છે। આ માત્ર અંધશ્રદ્ધાનો કિસ્સો નથી, પરંતુ 2 કરોડની ફેક કરન્સી અને જીવલેન્ડ મેડિકલ પ્રેક્ટિસનું ભયાનક નેટવર્ક છે। પોલીસ તપાસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે। ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો। લોકોની અતૂટ શ્રદ્ધાને પોતાનો વ્યવસાય બનાવી દીધો। તો પ્રદીપ પાસે કોઈ મેડિકલ ડિગ્રી પણ ન હતી અને છતાં પણ તે કેન્સર અને હાર્ટ બ્લોકેજની સારવાર કરતો। લોકોને ભ્રમિત કરવા માટે પ્રદીપ અવારનવાર ભગવાન કૃષ્ણનો વેશ ધારણ કરતો। પોતાની આધ્યાત્મિક શક્તિનો દેખાડો કરી તે ભોળા ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરતો। આ કેસમાં માત્ર છેતરપિંડી જ નહીં, પરંતુ 2 કરોડ રૂપિયાની ફેક કરન્સીનો એંગલ પણ જોડાયેલો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે એ તપાસી રહી છે કે આ નકલી નોટોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે। તો નકલી નોટ કારોબાર મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યું છે નિવેદન। આવી પ્રવૃત્તિ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। રેકેટ પકડવા બદલ પોલીસને પાઠવ્યા અભિનંદન। મંત્રી સમગ્ર રેકેટને દેશદ્રોહી પ્રવૃત્તિ ગણાવી રહ્યા છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા, એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું। કારણ કે આપણે ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે। આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં।